ટીટોઈ જૈન મંદિરથી લઈ રામજી મંદિર સુધીની ગટર લાઇન અને આરસીસી રોડના કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર. ફરિયાદ. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના ટીટોઈ ગામે ભૂરભમ ગટર લાઇન અને આરસીસી રોડનું કામકાજ 28 થી 30 લાખનું કામ છેલ્લા કેટલાક સમયથી ખોરવાયું હતું. તે કામ પૂર્ણ તો થયું, પણ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો કે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, તો માત્ર 10 દિવસમાં રોડ ઉપર કપચી કોકરા બહાર નીકળતા ગયા છે. જ્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા 28 થી 30 લાખનું કામકાજમાં હલકી ગુણવત્તાની કપચી કાકરા બહાર આવતા ગજબનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ આંખ આડે કાન કરી ચૂપ થતા કેમ? સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટમાં કોન્ટ્રાક્ટરોએ ભ્રષ્ટાચારનું ભારે ભોપાળું અદારતા રોડ અને ભૂરભમ ગટર લાઇનની તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચારનો પોલ ખુલે તેમ છે. જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ ન થાય તો કોન્ટ્રાક્ટરો અને ટીટોઈ પંચાયત ઉપર સરકાર કોઈ પગલાં લેશે? આ મિલીભગતના કારસ્તાન. જો નીચેના અધિકારીઓ પણ ગુલાબી નોટો માટે તપાસમાં નહીં આવતા, લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે કે ભૂરભમ ગટર લાઇન અને આરસીસી રોડનું કામકાજ કપચી કોકરા નીકળતા લોકોની આંખો ખુલ્લી આંખે જોવાઈ રહ્યું છે. અરજદાર છેક સીએમ સુધી ફરિયાદ કરવાનું વિચારી રહ્યા ચર્ચા રહ્યું છે. અરવલ્લી જિલ્લાના જવાબદાર અધિકારી તપાસ કરે તો ગટર લાઇનનો ભૂકંપ ખુલે. બાબુસિંહ ચૌહાણ, ટીવી 18 ન્યૂઝ, અરવલ્લી.